બનાસકાંઠો કહે છે કે બનાસકાંઠામાં ચાલે તો બનાસકાંઠાની બેન એની બેન જ ચાલે આખો બનાસકાંઠા. ઘણા બધા પોલીસના લોકો વાવમાં હોય, થરાદમાં હોય, લોકોને દબાવવાની કામ કરી રહ્યા છે. ત્યારે એમને પણ આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, જો એટલો બધો ભાજપનો પ્રેમ હોય તો ભાજપના પટ્ટા પહેરી લેજો ને કે આવનારા સમયમાં જ્ઞાનીબેન જીત્યા એ દિવસથી તમારા બધો ભાજપનો પ્રચાર કરો, પટ્ટા પણ ઉતરાવી દઈશું. કોને ડરાવો છો, કોને ધમકાવો છો? આ અમારા ભાઈ ઠાકરસિંહભાઈ ઉપર કેટલા ખોટા ખોટા કેસ કર્યા. મેં અને સમગ્ર વિસ્તારના લોકોએ દેખ્યું જયારે પણ આફત આવી ત્યાં જ્ઞાનીબેન દરેક સમાજના લોકોની ઢાલ બનીને ઉભા રહ્યા છે. ક્યારે કોઈ સમાજને ઝઘડાવવાનું કામ નથી કર્યું. ક્યારેક અમે કહો બેન પોલીસ સ્ટેશન ફોન કરજો કે મારું કામ નહીં. અને હું તો ખાસ કરીને રાજપૂત સમાજને વિનંતી કરું છું કે આપણે આ ઉપર ઘણી વખત તકલીફો આવી છે તો પણ જ્ઞાનીબેન આપણા માટે ઢાલ બનીને ઉભા રહ્યા છે. એનું પણ આપણે ઋણ ચૂકવાનો હવે સમય આપણે આવ્યો કે અમે થરાદમાં 7,000 હતા અને 92,000 સુધી પહોંચ્યા તો તમે બનાસકાંઠામાં તો 4.5 લાખનું આની ડિપોઝિટ ના રહેવી જોઈએ એવી લડાઈ આપણે લડવાની. ત્યારે આપ સૌને વિનંતી કરું જેટલા આપણે છો એના કરતા વધુ દરેકના ઘરે જઈને હાથ જોડજો, વિનંતી કરજો કે આ વખતે અમે તમને હૃદય આપ્યા ને આ વખતે અમને આપજો. અમે બધા પણ આજે કોતરવાડા ગામમાં બધાના પાઘડીઓ બંધાવી છે ત્યારે ઠાકોર સમાજને વિનંતી કરું છું પાઘડીઓની આબરૂ હાચવાનું તમારે કામ કરવાનું. તમારા ગામની અંદર તમે સરપંચની ચૂંટણી લડ્યા હો, સભ્યની ચૂંટણી લડ્યા હો, તાલુકા જિલ્લાની ચૂંટણી લડ્યા હો, એની રીચ જ્ઞાનીબેન ઉપર ના કાઢતા હું બે હાથ જોડીને વિનંતી કરું છું. નાકા ગણતરી થાય ત્યાં ખબર પડે કે હવે સરપંચની ચૂંટણીની લડ્યા હો હું ને ઠાકરસિંહભાઈ ને રી કાઢો જ્ઞાનીબેન ઉપર એવું ના કરતા. બધા આ સુધી આલ્યા છે અંતે વિનંતી કરજો ભાઈ અમે તમને આલ્યા છે તો અમને મદદ કરજો ને. એ જે રીતે ચૂંટણી લડે છે એવું આપણે હવે ચૂંટણી લડતા શીખજો. આમ તો હવે કેવું પડે એવું નથી.